ભાવનગરના ઉમરાળામાં ધોધમાર વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે। આ વર્ષે ભાવનગરમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે। ચોમાસાની શરૂઆતમાં જ ભાવનગર જિલ્લાના ઉમરાળા અને ચોગટ ગામમાં ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે। ચોગાટ ગામમાં 5 ઇંચ વરસાદ પડતા વરસાદી પાણી અનેક વિસ્તારોમાં ઘૂસ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યું છે, જેથી લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે। ભાવનગરનો માધવપર વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રોગચાળો વકરવાનો ભય પણ લોકોને સતાવી રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસતા નાના બાળકોથી લઈ વૃદ્ધો એ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। વરસાદ બાદ સ્થાનિકોએ તંત્રને અનેક રજૂઆત કરી, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। રાજ્યના 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, ત્યારે અત્યારે જો આવી પરિસ્થિતિ હોય તો આગામી સમયમાં કેવી પરિસ્થિતિ થશે તેને લઈને લોકો ચિંતામાં મુકાયા છે। ભાવનગરમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી ગઈ છે। રોડ રસ્તા ઉપર ભારે નુકસાન થયું છે, ત્યારે સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો। 16 જૂને ભારે વરસાદે ભાવનગર જિલ્લાના તલગાજડા ગામને બેટમાં ફેરવી દીધું। સંદેશ ન્યૂઝની ટીમે ગામનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ લીધો, જ્યાં રસ્તાઓને ભારે નુકસાન થયું અને કિચડનું સામ્રાજ્ય ફેલાયું। 9 કાચા મકાનો ધરાશાયી થયા, લોકોની ઘરવખરી પાણીમાં પલળી ગઈ। ગામ લોકો માટે ગૌશાળામાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। વરસાદે વન્ય પ્રાણીઓનો પણ ભોગ લીધો છે। ભાવનગર ધોલેરા હાઈવે પર પાણીમાં તણાતા અનેક હરણ મૃત્યુ પામ્યા, જોકે કર્મચારીઓએ તેમને બચાવવાના પ્રયાસો કર્યા। આ ઉપરાંત વલ્લભીપુરમાં પણ વરસાદે તારાજી સર્જી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। ખેતરોમાં ગેલો નદીના પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। લોલિયા ગામે કેનાલ તૂટવાથી ખેતરોમાં ધોવાણ થયું અને ઊભા પાક પાણીમાં તણાઈ ગયા। ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ અધિકારી સહાય માટે હજુ સુધી આવ્યા નથી। ત્યારે આવી સ્થિતિમાં ગામ લોકો અને ખેડૂતો સરકારી મદદની રાહ જોઈ રહ્યા છે। ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને રાજ્યના અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ છે। હાલમાં રાજ્યના 206 ડેમમાંથી 11 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 13 ડેમ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તો 10 ડેમને વોર્નિંગના સિગ્નલ લગાડવામાં આવ્યા છે। 90% કરતાં વધુ ભરાયેલા ડેમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ડેમોનો સમાવેશ થાય છે। નર્મદા ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે, તો મચ્છુ 3 ખાંભલા સહિતના કેટલાક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી નજીકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને નદી નાળાથી નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે। વહીવટી તંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો સતત એલર્ટ છે। જરૂર પડે તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહી છે। હજુ પણ રાજ્યના 11 જેટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને આગામી 24 કલાકમાં હજુ પણ ડેમમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતા છે। ચોમાસાની શુભ શરૂઆત થતાં જ રાજકોટ સિંચાઈ હસ્તકના 83 ડેમોની અંદર નવા નીરની આવક થઈ છે। રાજકોટ જિલ્લામાં સારા વરસાદના કારણે શહેર અને જિલ્લાના જળાશયો, ડેમોની અંદર નવા નીરની આવક થઈ છે। રાજકોટ જિલ્લા સિંચાઈ વિભાગ હસ્તકના આજી, ન્યારી, ભાદર સહિતના તમામ ડેમની અંદર નવી આવક થતાં સપાટીમાં વધારો થવા પામ્યો છે। ચોમાસાની શરૂઆત થતાં જ રાજકોટ જિલ્લાના 27 સહિત સૌરાષ્ટ્રના 83 જેટલા ડેમોની અંદર નવા નીરની આવકની નોંધ થઈ છે। સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ સારા વરસાદના કારણે આજી 1 ડેમની અંદર સપાટીમાં વધારો થયો છે, જ્યારે આજી 2ના 2 દરવાજા 3 ઇંચ જેટલા ખોલવામાં આવ્યા છે, જ્યારે ભાદર ડેમની અંદર 1 ફૂટ કરતાં વધુ નવા નીરની આવકની નોંધ થઈ છે। રાજકોટ જિલ્લા સિંચાઈ વિભાગ હસ્તક 83 ડેમો આવેલા છે, જેમાં સારા વરસાદના કારણે 23 ડેમોમાં નોંધપાત્ર આવક થઈ છે। ભાદર ડેમની અંદર 1 ફૂટ, જ્યારે ન્યારી ડેમની અંદર અડધા ફૂટ નવા નીરની આવક થઈ છે। ગુજરાતમાં મેઘરાજાની સવારી આવવાની સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો છે, ત્યારે આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। आगे जो गुजरात रीजन में बारिश का स्थिति रहेगा, जैसे हेवी रेनफॉल का वार्निंग रहेगा और उसके साथ जो आपका हड़बड़ से मध्यम बरसात का तो रहेगा ही। हड़बड़ से मध्यम बरसात का जो डिस्ट्रीब्यूशन इस प्रकार है, 19 तारीख 19-20 तारीख को फेयरली वाइड स्प्रेड रहेगा, 21, 22, 23 वाइड स्प्रेड रहेगा और 24 जून फेयरली वाइड स्प्रेड रहेगा। सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल को वार्निंग है, जिसमें 19 तारीख को हेवी रेनफॉल को वार्निंग है, 20-21 को कोई वार्निंग नहीं है, 22, 23, 24 को हेवी रेनफॉल का फिर से वार्निंग है।
इसमें जो थंडरस्टॉर्म का वार्निंग आज और कल पूरा राज्य के लिए दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में रहेगा। રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, ત્યારે રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે ડાંગમાં નિષ્ક્રિય ધોધ જીવંત થયા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભાવનગર, અમરેલી, સુરત, પોરબંદર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. વરસાદ એટલો સારો હતો કે પહેલા જ વરસાદમાં નદી નાળા છલકાઈ ગયા અને ખેડૂતોની ખુશીનો પાર ન રહ્યો. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે ડાંગમાં નિષ્ક્રિય ધોધ જીવંત થયા છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે પહાડો પરથી ઝરણાઓ વહેતા થયા છે. શિવઘાટ અને શંકર ધોધ વહેતા થયા. આહવા સાપુતારા માર્ગ પરનો ધોધ સક્રિય થતાં રમણીય દ્રશ્યો નજરે પડ્યા છે. ડાંગમાં સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લોકો પ્રકૃતિને નિહાળવા આવી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા વિધિવત રીતે યોજાશે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે જ નીકળશે તેવી વાત મંદિરના ટ્રસ્ટીએ કરી છે. હર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા વિધિવત રીતે યોજાશે અને રથયાત્રાને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાશે અને ગઈકાલે ફેક રથયાત્રાની બેઠકમાં એક ફેક મેસેજ થયો હોય એ મેસેજ ખોટો હોવાનું પણ મંદિરના ટ્રસ્ટીએ કહ્યું છે. એવી રીતે કોઈ મીટિંગ કે ચર્ચા સરકારશ્રી દ્વારા પણ કોઈ સાથે કરવામાં આવી નથી અને એ લોકો પણ વ્યસ્ત છે, પ્રશાસન બી વ્યસ્ત છે. એટલે જ્યારે પણ રથયાત્રાના સંદર્ભમાં જ્યારે પણ કંઈ વાત થશે, રથયાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે એએમસીએ 513 જેટલા જર્જરિત મકાનોને નોટિસ ફટકારી છે. વડોદરામાં મૃતક કેતન શાહની પરિજનોના હૈયાફાત રુદન સાથે અંતિમ યાત્રા નીકળી. પતિના નશ્વર દેહને જોઈને પત્નીની રડીને બેભાન જેવી હાલત થઈ ગઈ. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૂળ વડોદરા અને વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા બિઝનેસમેન કેતન શાહનું નિધન થયું છે. આજે તેમના નિવાસસ્થાને તેમની અંતિમ યાત્રા નીકળી હતી. આ સમયે પરિવારે આક્રમણ કર્યું હતું. કેતનભાઈની પત્ની તો રડીને બેભાન જેવા થઈ ગયા હતા. બીજી તરફ મૂળ વડોદરાના અને લંડનમાં સ્થાયી થયેલા નેન્સી પટેલની પણ અંતિમ યાત્રા નીકળી હતી. તેમની 2.5 વર્ષની દીકરીને વડોદરા મૂકીને લંડન જતા હતા ત્યારે તેમનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું હતું. જ્યારે વડોદરા જિલ્લાના વરણામા ખાતે તરલિકાબેનના મૃતદેહને લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લંડનમાં બિઝનેસમેન તરીકે રહેતા કેતન શાહ વડોદરામાં તેમની પત્નીને મળવા આવ્યા હતા. ત્યારબાદ તેમના પિતાની ખબર અંતર પૂછીને ફરીથી લંડન પરત ફરી રહ્યા હતા ત્યારે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. પ્લેન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસે સગા ભાઈની અંતિમ વિધિમાં ભાંગી પડ્યો હતો. અજયની નનામી ઉચકતી વખતે કહ્યું કે મને કેમ જીવડાવ્યો, સિવિલમાં ડૉક્ટરને કહેતો મારે પણ મરી જવું છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દીવના 14 લોકોના મોત થયા હતા. ગઈકાલે 4 મૃતદેહ અને મોડી રાત્રે 1 મૃતદેહ દીવ પહોંચ્યા હતા. આજે સવારે વધુ 7 મૃતદેહ દીવ પહોંચતા સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાયું છે. આજે એકમાત્ર બચી ગયેલા વિશ્વાસે ભાઈ અજયને અંતિમ વિદાય આપી. અજયની નાનામી ઉચકી ભાઈ વિશ્વાસે ધુસકે રડતા કહ્યું મને કેમ જીવડાવ્યો, મને પણ મારી નાખવો હતો. વિશ્વાસ તેના ભાઈ અજયના નિધનથી ભાંગી પડ્યો છે. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે. મૃતક અજયની પત્ની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા છે. અજયની અંતિમ યાત્રા દરમિયાન વિશ્વાસ પોતાના ભાઈને કાંધ આપતી વખતે ભાવુક થઈ હૈયાફાટ રુદન કર્યું હતું. રુદન જોઈ ઉપસ્થિત સૌ લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ લેટ થતા મુસાફરો અને એરલાઇન્સના કર્મચારીઓ વચ્ચે તુતુમેમેના દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે એર ઇન્ડિયાની વિવિધ રૂટ પર જતી 7 ફ્લાઇટ લેટ થઈ હતી અને કેટલીક કેન્સલ થઈ હતી. જે પૈકી વડોદરા દિલ્હીની ફ્લાઇટ કે જે સવારે 7 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ સમયસર ફ્લાઇટ માટેનું બોર્ડિંગ શરૂ ન થતાં મુસાફરોએ એર ઇન્ડિયાના સ્ટાફની પૂછતાછ હાથ ધરી હતી. સૌપ્રથમ કર્મચારીઓએ ટેકનિકલ ખામી હોવાનું કહ્યું હતું. થોડીવાર બાદ ટેમ્પરેચરને કારણે ફ્લાઇટમાં વિલંબ હોવાનું કહ્યું અને બાદમાં મુસાફરોએ હોબાળો મચાવતા ફ્લાઇટનો પાયલોટ અન્ય ફ્લાઇટથી આવતો હોવાનું કહેતા મુસાફરોએ રોષ પ્રગટ કર્યો હતો.
જે દરમિયાન કેટલાક મુસાફરો અને એર ઇન્ડિયાના સ્ટાફ વચ્ચે તૂતુમેમે જોવા મળી હતી. કેટલાક મુસાફરોએ એર ઇન્ડિયા ફ્લાઇટના ધાંધિયાના વિડીયો વાયરલ કર્યા હતા. આખરે 2 કલાક બાદ ફ્લાઇટ શરૂ થતા મામલો થાળે પડ્યો હતો. એરપોર્ટમાં નડતરરૂપ 151 જેટલા વૈભવી ફ્લેટ માલિકોને ફ્લેટ ખાલી કરવા નોટિસ અપાઈ. અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટના પછી સુરત એરપોર્ટ આસપાસ ઉભેલી ઇમારતોનો મુદ્દો ફરી ઉભો થયો છે. સુરતમાં એરપોર્ટને નડતરરૂપ 151 વૈભવી ફ્લેટ માલિકોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. કાસા રિવેરા, કેપીએમ, ટેરા પ્રાઇમ, સેલેસ્ટિયલ ડ્રીમ્સને નોટિસ આપવામાં આવી છે. બિલ્ડિંગ બન્યા પહેલા એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી અને એનઓસીના આધારે મનપાએ બિલ્ડિંગ બાંધવા પરવાનગી આપી હતી. બિલ્ડિંગ બની ગયા પછી એએઆઈએ સ્ટેટ કોનો રિપોર્ટ આપ્યો. બીયુ પરમિશન વગર બિલ્ડરોએ ફ્લેટ વેચી નાખ્યા હોવાની વાત સામે આવી છે. મનપાના આદેશના પગલે ફ્લેટ માલિકોની કફોડી સ્થિતિ બની છે. આ ફ્લેટમાં રહેતા હજારો પરિવારો અટવાશે. ત્યારે સવાલ છે કે એરપોર્ટ ઓથોરિટીએ કેવી રીતે એનઓસી આપ્યું હતું અને સુરત મહાનગરપાલિકાએ બિલ્ડિંગ બાંધવાનો પ્લાન કેવી રીતે મંજૂર કર્યો. ફ્લેટ નહીં ખાલી કરે તેઓના પાણી અને ડ્રેનેજના કનેક્શન કપાશે. સુરત એરપોર્ટ નજીકના બાંધકામ મુદ્દે આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી થશે. સામાજિક કાર્યકરની પીઆઈએલ પર આવતીકાલે વહેલી સુનાવણી હાથ ધરાશે. અમદાવાદ પ્લેન ક્રેશનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સુરત એરપોર્ટ આસપાસ ઉભેલી જોખમી ઇમારતો મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં વહેલી સુનાવણી કરવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. નોંધનીય છે કે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરત કલેક્ટર, કોર્પોરેશન સહિતના તંત્રએ પણ સંયુક્ત રીતે જોખમી બિલ્ડિંગનો સર્વે હાથ ધર્યો અને નોટિસ ફટકારી છે. આવા ઊંચા બાંધકામ સાથે પ્લેનનો અકસ્માત થવાની અને મોટા પાયે જાનમાલની હાનિ થવાની પૂરી શક્યતા છે. તેને તોડી પાડવા અરજી કરવામાં આવી છે. રહીને તંત્ર જાગ્યું છે ત્યારે પ્રશાસનના અનગઢ નિર્ણયના કારણે હજારો પરિવારોના આશિયાના છીનવાઈ શકે છે. વાહન ચાલકોને મોદી સરકારની મોટી ભેટ. માત્ર 15 રૂપિયામાં કોઈ પણ ટોલ પરથી પસાર કરો ગાડી. ટોલ બાબતે નીતિન ગડકરીએ કરી જાહેરાતો. જો તમે પણ વારંવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તમારી કાર દ્વારા મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. સરકાર દ્વારા ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક્સ પોસ્ટમાં આ વિશે માહિતી આપી. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકાર 3000 રૂપિયાના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી રહી છે. આ પાસ 15 ઓગસ્ટથી જારી કરવામાં આવશે અને તે ફક્ત બિન વાણિજ્યિક ખાનગી વાહનો માટે જ જારી કરવામાં આવશે. આ પાસ સક્રિય થયાની તારીખથી 1 વર્ષ માટે અથવા 200 ટ્રીપ્સ માટે જે પણ પહેલા હોય તે માટે માન્ય રહેશે. એટલે કે આ ચાર્જ એક ટ્રીપ માટે 15 રૂપિયા હશે. ગડકરીનો આ વાર્ષિક પાસ દેશભરના ધોરીમાર્ગો પર મુસાફરીને સરળ અને સસ્તી